મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મુન્દ્રાની તાલુકા શાળા સામે આવેલ સમાજના દરિયાસ્થાન મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। તેમજ જલારામ બાપાને ફૂલોનો શણગાર કરાયો હતો। જય જલિયાણના નાદથી મુન્દ્રા શહેર ગુંજી ઉઠ્યું હતું। બપોર બાદ મુન્દ્રા લોહાણા જ્ઞાતિના ભાઈ બહેનો મુન્દ્રાના સાગર ભુવનમાં રામ મંદિરે એકત્રિત થયા હતા। સમાજના ભાઈઓ બપોર બાદ પોતાના કામકાજ બંધ રાખી ઉત્સવમાં જોડાયા હતા। રામ મંદિરમાં લોહાણા મહાજનના મહામંત્રી અમૂલ ચોથાણી પરિવાર અને કલ્પ ઠક્કર પરિવારે જલારામ બાપાની પૂજામાં બેસવાનો લાભ લીધો હતો। શહેરના રામ મંદિરથી જલારામ બાપાની રવાડી ઢોલ નગારા નાદે શરણાઈના સુરે રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ભક્તોએ પુષ્પવર્ષા કરી હતી। મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણીએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપાની રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ભગવાન દરિયાસ્થાન મંદિરે પહોંચી હતી, જ્યાં જલારામ બાપાની સંગીતમય મહાઆરતીમાં સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા રાત્રે અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદમાં ભક્તોએ લાભ લીધો હતો। આ મહાપ્રસાદના દાતા તરીકે મુન્દ્રાના નરસિંહરામ દામજી ઠક્કર પરિવાર રહ્યા હતા। આ પ્રસંગે કચ્છ જિલ્લા લોહાણા મહાજનના પ્રમુખ સુરેશ ઠક્કર, મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી, હરેશ ઠક્કર, અમૂલ ચોથાણી, રાજુ ચોથાણી, પ્રવીણચંદ્ર ગણાત્રા, દીપક તન્ના, સમીર ચોથાણી, સંજય ઠક્કર, હરેશ સોમૈયા, મુકેશ ભંગદે, યુવક મંડળ તેમજ મહિલા મંડળના સભ્યો હાજર રહ્યા હતા। મુન્દ્રામાં બુધવારે અજીતસિંહ દયાળજી રામૈયા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી। સવારે નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ જલારામ બાપાના મંદિરે પરિવારના દિલેશ રામૈયા અને કાજલ રામૈયા તેમજ પરિવારજનો દ્વારા પૂજા આરતી યોજાઈ હતી। બપોરે ભાટિયા મહાજનવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। તેમજ રામૈયા પરિવાર દ્વારા રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો। 226મી જલારામ જયંતિ અમે ઉજવી રહ્યા છીએ। દરિયાસ્થાન મંદિર એટલે જલારામના મંદિર પાસે પ્રસાદ રાખેલો, ત્યાં 2 કલાક સુધી સતત પ્રસાદ આપેલો। ત્યારબાદ ગરીબોને પણ પ્રસાદ આપવા માટે ગયા હતા। જલારામ બાપા અમારા લોહાણા સમાજના એક હતા અને જે એક વખત વીરપુરની અંદર પોતે અન્નક્ષેત્ર ચાલુ કરેલું અને આજે જો હજારો માણસો જ્યાં જમે છે, જ્યાં એક પૈસો પણ લેવામાં આવતો નથી અને સતત અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને આખા હિન્દુસ્તાનની અંદર જલારામનું નામ અત્યારે રોશન થઈ ગયું છે।